સાક્ષાત સવિતા ભાગ 5મો કિરણ 615મો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. માયા છે એ જ જીવ છે, જળ ચિત્ત પ્રકૃતિ છે. જીવરૂપ તત્વ ચૈતન્ય છે ને બીજા તત્વ જળ છે. તત્વથી જીવને નોખો પાડો તો જ પડે. જીવને આત્માનો તફાવત શું? વિષયનું જીવન છે એ જીવ છે ને વિષયનું જીવન મટી જાય, સુખનો વિચાર મટી જાય. વિચાર મટી જાય તો આત્મા કહેવાય. સુખ છે એ જીવ છે, સુખને આધારે જીવે છે ને આત્મા સુખને ઈચ્છતો નથી. સુખને ન ઈચ્છે તો આત્મા જોવાનું, સાંભળવાનું, ચાખવાનું, સ્પર્શનું ન ઈચ્છે એ આત્મા છે. ઈચ્છા થાય તો જીવ છે. સામામાં જીવ દશા નથી પણ આપણામાં જીવ દશા છે. જો એમ ન હોય તો તમે ભગવાનને ભોળા ઠેરાવો. માટે સામી વસ્તુ અલૌકિક છે. જળ તત્વ આપણા છે ને ચૈતન્ય તત્વ છે એ બીજાના છે. ભગવાનનું સુખ આપવું એ વિકટ મામલો છે, પણ સ્વામિનારાયણની દયા છે તે આપીએ છીએ. જો ન આપીએ તો કૃતજ્ઞ ગણાઈએ. સારાનો વિચાર હોય તો ખાતા ખાતા તજી ન શકાય, પણ નરસાનો વિચાર હોય તો જ તજી શકાય. દુઃખમાં સુખ દેખવું એ વૈરાગ્યનું સ્વરૂપ. વિષયની હારે વેર કરવું એ વૈરાગ, ને વેર ન કરે તોય બાધ ન કરે તો જ્ઞાનનું સ્વરૂપ છે. આજે તારીખ 22/3/2024 સુરતમાં જીવનભાઈના નિવાસ સ્થાને પ્રાતઃકથામાં 5મા ભાગનું 615મું કિરણ વંચાણું. શું યાદ રાખી વાત? આત્માને જીવને નો વિભાગ કર્યો આજ સુધીમાં તો સમજાણો. એ એક જ સમજતા હતા. જીવ ભોગતા બતાવે છે, આત્મા વિરક્તિ બતાવે. હા, અમને આજે જ સમજાણું. જો જીવ અને આત્માનું જુદું સ્વરૂપ બતાવ્યું. જીવ ભોગતા છે, આત્મા અભોગતા છે. જીવ જગતના સુખે સુખી છે, આત્મા પરમાત્માને સુખે સુખી છે. આવી વાત આવી. જીવ કોને કહેવાય, આત્મા કોને કહેવાય? કાલથી જ આ વાત શરૂ થઈ ગઈ છે. જળ ચિદાત્મક માયાનું સ્વરૂપ, માયાનું તેજ. સુખમાં દુઃખની ભ્રાંતિ અને દુઃખમાં સુખની ભ્રાંતિ એ માયાનું સ્વરૂપ. જળને ચૈતન્ય બનાવી દે, ચૈતન્યને જળ બનાવી દે. ચૈતન્ય જળ કેમ બને? છોકરો તમારો તમે કયો એમ કરતો હોય એટલે ચૈતન્ય. પરણાવો એટલે એની ઘરવાળી કેમ મંડે કરવા, જળ થઈ ગયો. આનું નામ ચૈતન્યમાંથી જળ કહેવાય. પહેલા એના બાપુજી કાંઈ આજ્ઞા કરે તો તરત જ કરી નાખતા. પરણાવ્યા પછી એમ કે પરિયાણ કરશું. પરિયાણ એટલે શું? અને પૂછવું પડે
કે બાપુજી આમ કરવાનું કહે છે, કેમ કરશું? પછી એની બુદ્ધિથી ચાલે એટલે જડ, પોતાની બુદ્ધિથી કે મા બાપની બુદ્ધિથી ચાલે તો ચૈતન્ય. સત્સંગમાં સદગુરુની દ્રષ્ટિ એ ચૈતન્ય સ્વરૂપ છે. પોતાની દ્રષ્ટિ છે એ જડ સ્વરૂપ છે. તમે તમારા છોકરાને વેપારી કરી દીધો હોય, પછી અમુક વર્ષ થાય એટલે એમ કે હવે મને બધી ખબર પડે છે, તમે કાંઈ બોલતા નહીં. પછી ભીહ પડે તો એ ખબર પડતી બંધ થઈ જાય, તો એ પાછું બાપુજી પાસે કે દાદા પાસે આવવું પડે. આમ ચૈતન્ય ને જડ, સત્સંગમાં પણ ચૈતન્ય અને જડ. શાસ્ત્રની બુદ્ધિથી અને સદગુરુની બુદ્ધિથી ચાલે તો ચૈતન્ય કહેવાય, આત્મા કહેવાય. સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે, એ ચૈતન્ય પ્રકૃતિ. પોતાની બુદ્ધિથી ચાલે તો જડ પ્રકૃતિ. પોતાની બુદ્ધિ કેટલી છે? અનુકૂલમ વેદ નિયમ સુખમ. પોતાના શરીરને, પોતાના મનને, પોતાના ઇન્દ્રિયોને અનુકૂળ આવે એટલે કે અહીંયા બહુ મજા છે. પ્રતિકૂલમ વેદ નિયમ દુઃખમ. પોતાના શરીરના સુખને પ્રતિકૂળ હોય તો મને અહીં કાંઈ મજા નથી આવતી. આ પોતાની દ્રષ્ટિ. પોતાની દ્રષ્ટિ તો શું? 1 ફૂટ 12 ઇંચ. એથી વળી કાંઈક ઠીક હોય તો 1 ગજ 24 ઇંચ. એટલી બુદ્ધિ હાલે. એ થોડી કાંઈક બુદ્ધિ વિશાળ હોય તો 36 ઇંચ 3 ફૂટ. એથી મોટી બુદ્ધિ હોય તો 39 ઇંચ 1 મીટર. પછી પૂરું થઈ ગયો આંકડો. પછી એનાથી પર બુદ્ધિવાળા હોય, વિશાળ બુદ્ધિવાળા હોય, એ કાંઈ સલાહ આપે તો ન માને. એણે 36 ઇંચ 39 ઇંચ સુધી જોયું છે, આગલા આંકડા જોયા નથી. કેવી વ્યાખ્યા કરી આત્માની અને જીવની. જીવ ભોગતા છે, આત્મા ભોગતા નથી. જીવ તું બ્રહ્મરસ ભોગવનાર, શીદને માયાનો ખામાર, એવું કીર્તન છે. માયાનો માર ખાય એ જીવ દશા છે. બ્રહ્મનું સુખ ભોગવે એ આત્મા છે, આત્માનું તેજ છે. આત્મા પરમાત્માનું તેજ તો ભગવાન સ્વામિનારાયણે જુદું પાડ્યું. બાકી તો એવી માન્યતા પણ છે, આત્મા સો પરમાત્મા, એવી માન્યતા પણ છે. હજી આત્માનું અને જીવનું નિરૂપણ હજી આગળ કર્યું સ્વામીએ. દેખાય છે એ જ આત્મા છે, મનાતો નથી. દેખાય છે એ જ જીવ છે, મનાતો નથી. આમ નહીં, આમ. એમ સ્વામી કહેતા, આમ નહીં, આમ સન્મુખ. જે ભક્ત ઇન્દ્રિયો અંતઃકરણના દોરાતા નથી એ જ આત્મા છે. આમ આત્મા દેખાય છે, મનાતો નથી. એવા ભક્તો દેખાય છે.
ઇન્દ્રિયો અંતઃકરણના દોરાઈ જતા હોય એ જીવ દશામાં છે, એ જીવનું તેજ છે. હજી નહીં તમે સમજો. પૃથ્વીને પાતાળ સુધી ખોદો ગુજરાતમાં જઈને તોય પથ્થર આવે નહીં. આત્મનિષ્ઠાના માર્ગમાં કામ ક્રોધાદિક દોષ હોય જ નહીં. પરિપક્વ આત્મનિષ્ઠ થયેલા ભગવત ભક્તો એમાં કામ ક્રોધાદિકનો અંશ ન હોય. એનું નામ, એને વિશે નિષ્ઠા, એનું નામ આત્મનિષ્ઠા. શરીરના સુખને પોતાનું માને નહીં, એનું નામ આત્મનિષ્ઠા. પોતાનું ન માને એની આજ્ઞામાં રહેવું, એનું નામ પણ આત્મનિષ્ઠા. આમ કેટલાય વતનામૃત જટ થતા જતા હોય. અમે ક્રમ ક્યારેક બોલીએ ને ક્યારેક ન બોલીએ. કેટલાય વતનામૃત જટ થતા જતા હોય. આ મોબાઈલ વાળો લેપટોપ આમ કરતો હોય, આપણે જોતા હોય કેટલું લખી નાખે. એમાં તમે કાન આમ માંડો તો કેટલું બોલી નાખ્યું હોય. કેટલાય વતનામૃત આવી જતા હોય. આવું આત્માનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ આવ્યું. તમે જીવ રૂપ છો કે આત્મા રૂપ છો? સમર્થ જીવરૂપ છો એમ શા માટે કીધું? બસ ઇન્દ્રિયો અંતઃકરણના દોરાઈ જાય એટલે જીવરૂપ. ઇન્દ્રિયોનો દોર્યો ન દોરાય એટલે સમર્થ નામ સાર્થક થઈ જાય. ખરેખરો સમર્થ કહેવાય. ખ્યાલ આવ્યો? તમને જીવનું સ્વરૂપ સમજાઈ ગયું, જવાબ આપ્યો, એના ઉપરથી નક્કી થયું. તમને સમજાણું કઈ? થોડુંક સમજાણું, થોડુંક માંડ સમજાય. આ થોડાક ટીખળ છે. તમારે તો ટીખળ થતા હોય તો મજા આવે. આ ટીખળ થોડુંક છે. આ તો પાછી વૃત્તિ વાળવાનું કામ છે. ને કીર્તન સ્વામીને ટાણ બતાવ્યું આ વાક્ય સમજાણું કાઢ્યું તો કે હા હોઈ ગયું. કોઈ સભામાં ખબર નથી. મેં એ વાક્ય, બે વાક્ય ઉપર વાતે ન કરી. વાત કરવાની જરૂર નહોતી. સભામાં એના ગ્રાહક નહોતા. કસ્ટમર વગેરે 25 લાખનો હીરો કોણ લે? ભલે તેજુરીમાં પડ્યો. ધીમે ધીમે કસ્ટમર થાવ તા તો પતી જાઓ. તમે પતી જાઓ ને હું પતી જાય. જો તમે બધા આવ્યા છો, દરરોજનો રૂટ બદલાયો તો એ તમે પહોંચ્યા છો. દોડીને પહોંચ્યા છો. એટલું આત્માનું દર્શન થયું. હજી કેટલાય આવ્યા નથી. મહિમા બહુ બતાવતા હોય. શરીરના સુખનો રૂટ બદલાવો ત્યારે પ્રાતઃ કથામાં પહોંચાય. નહીતર પ્રાતઃ કથામાં ન પહોંચાય. અને પ્રાતઃ કથા તો આપણી વારસામાં છે. કોઈ કે મોડી કરો ને 9 વાગે તો હરિભક્તો બહુ થાય, પણ વારસો સવારની કથાનો મળ્યો છે. સ્નાન કર્યા પહેલાની કથા, સ્નાન કર્યા પહેલાની સભા છે સાક્ષાત સવિતામાં. પૂજા પાઠ કર્યા પછીની સભા.
મંગળ આરતી પહેલા, મંગળ આરતી પછી, શણગાર પહેલા, શણગાર પછી. સભાની પરંપરા છે. સાક્ષા સંહિતામાં વાંચો. બધાની સુવિધા સાચવવા કરતા વારસો સાચવવો એ અધિક છે. હા, પાછું એક દિવસનું નહીં ને, કાયમનું. જીવ દશા છોડજો. જેનો સંગ થાય એવા થઈ જાવ એટલે જીવનું તેજ. સામાન્ય નિયમમાં તમને હું જીવનું તેજ બતાવું. હાવ નક્કી કર્યું છે બહારનું ખાવું જ નથી, તો મિત્ર મળી જાય એટલે ના ન પાડી શકે. એ જીવનું તેજ આત્મારૂપ નથી થયો. મૂર્તિમાન આત્મા બતાવ્યા અને મૂર્તિમાન જીવ બતાવ્યા. ક્ષણે રૂષ્ટા, ક્ષણે તુષ્ટા એ બધા જીવ. આજે હારા મારો સત્સંગી લાગતો હોય ને કાલે કાંઈ ન હોય. અમારા વિદ્યાર્થી ભણતા હોય તો એમ થાય કે ઓહો કેવા અક્ષરધામના મુક્તો છે. કોઈ જાશે જ નહીં કરે એમ લાગે. એના પપ્પા 4 વ્હીલ લઈને આવે એટલે ત્યાં કંછા મારેના દર્શન કરવા ના આવે, ફટ ગાડી બેસી જાય. આ જીવ દશા, એ બાલ્યાવસ્થા છે. બાલ્યાવસ્થામાં જીવ દશા, આ વૃદ્ધાવસ્થામાં જીવ દશા હોય, આ યુવાવસ્થામાં જીવ દશા હોય, આ સંતોમાં જીવ દશા આવી જતી હોય. કેવી સરસ વ્યાખ્યા કરી જીવ દશાની અને આત્મદશાની. નિયમમાં જેટલા પરિપક્વ થાવ એટલા જ આત્મા છો. કારણ કે આત્માને નૈનમ છિંદંતી શસ્ત્રાણી, એને શસ્ત્રો છેદી શકતા નથી. કામ ક્રોધાદિક શસ્ત્રો એને છેદી શકતા નથી. નૈનમ ક્લેદયત ત્યાપહ, માયારૂપી પાણી એને પલાળી શકતું નથી. નૈનમ દહત્યગ્ન, દહત્યગ્નિ, એને ક્રોધ રૂપી અગ્નિ બાળી શકતો નથી. એને કામ રૂપી સર્પ દંશ આપી શકતો નથી. ભય નહીં આત્માને. 4 સિંહામાં આવ્યા તોય ડગ્યા નહીં, એવા અખંડ અખંડાનંદ સ્વામી. લ્યો, ક્રોધ કામ રૂપી સિંહામાં આવે તો એ ડગે નહીં. એ અખંડ આત્મા છે. એને ઓળખે એ આત્મનિષ્ઠ, આત્મામાં નિષ્ઠા વાળા. પરમાત્માને ઓળખે એ પરમાત્મા નિષ્ઠ, પરમાત્માને વિશે નિષ્ઠા વાળા. આવો આમાં જુદા જુદા લક્ષણ લખ્યા છે ભક્તો. વાંચો લ્યો. આ તો છોકરું છે એમ માને તો વેર કરી શકે. આ તો છોકરું છે એમ માને તો વેર કરી શકે.
વિષય હારે વેર કરવું એ વૈરાગ ને વેર ન કરે તોય બાધ ન કરે એ જ્ઞાનનું સ્વરૂપ છે. આ તો છોકરું છે એમ માને તો વેર કરી શકે. વૈરાગ વિષય સાથે વેર કરવો એનું નામ વૈરાગ. વૈરાગ ન હોય તો નિર્લેપ રહેવું એનું નામ જ્ઞાન. એનું નામ જ્ઞાન. જ્ઞાનીને પણ અજ્ઞાની માટે વૈરાગ રાખવો પડે. ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મપણાને પામ્યા હતા તો પણ બીજા ત્યાગીઓની શિક્ષાને માટે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા આ રુચિના વચનામૃતમાં છે. આ રુચિના વચનામૃતમાં છે. કયું છે રુચિનું વચનામૃત? કયો જી? કોઈને ખબર છે? હા, આ રુચિના વચનામૃતમાં આવે છે. ગોપીઓના જેવી પ્રીતિ ગમે મહારાજને, જળભરત ને સુખદેવજીના જેવો વૈરાગ્ય ગમે, ઋષભદેવ જેવો ત્યાગ ગમે. એ મહારાજની રુચિ. ત્યાગ ન ટકે વૈરાગ વિના. અંતરમાંથી અભાવ એનું નામ વૈરાગ. હાથમાં આવ્યું છોડી દેવું એનું નામ ત્યાગ. ત્યાગ ન ટકે વૈરાગ વિના. આનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય નથી તો પણ વિષય સુખમાં લોપાઈ ન જાય એનું નામ જ્ઞાનનું સ્વરૂપ. એક જ્ઞાની હોય એને પણ બીજાને અર્થે વૈરાગ્ય રાખવો પડે. આ શ્રીજી મહારાજની રુચિ. એટલે ઋષભદેવ ભગવાનનું દ્રષ્ટાંત આપ્યું છે. ગાડલી પાછળની બોલો. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માનની હારે વેર કરો તો બરાબર, પણ ગરીબની હારે વેર કરો એ મૂર્ખાઈ ગણાય. કોની હારે? ગરીબ હારે. કામ, ક્રોધ આદિક દોષની હારે વેર કરો બરાબર છે. ગરીબ હારે વેર કરો એ કઈ શૂરવીરતા ન કહેવાય. ગરીબને તો બધાય પહોંચી જાય. ગરીબ એટલે ભગવાનનો ભક્ત, એ ગરીબ. સાટું ન વાળે એ ગરીબ. રૂપિયાથી ગરીબ એ ગરીબ નહીં. કાંઈ ખાવા પીવા ન મળે એ કાંઈ ગરીબ ન કહેવાય. સાટું ન વાળે એ ગરીબ. આપણાથી સમર્થ છે, શક્તિમાન છે, છતાંય આપણી સામે સાટું ન વાળે, વેર ન વાળે, એ સાચો ગરીબ છે. બધાને પહોંચી શકે એમ છે તો પણ જાતું કરે. બોલો. કામ, ક્રોધ, લોભ બહુ પાખરિયા છે. પાખરિયા એટલે પાખરિયા. આનંદ સંતોએ કીર્તનમાં આ શબ્દનો પ્રયોગ કર્યો છે. પાખરિયા નર તે. આખું એ કામ ક્રોધાદિક દોષ ઉપર જ કીર્તન છે. જે શબ્દ ન જડે એ અનુભવ વાણી હોય ને. હા, એ અનુભવમાં હોય. ભગવદ્ ગોમંડળમાં જુઓ જી. પાખરિયા નર, લબાડ, લંપટ.
આખર એમાં હમ. કાંઈ ફળ ન હોય હમ. ને પાખરિયા કહેવાય બસ. કાંઈ લેવાનું ન હોય. નંદ સંતોએ એ શબ્દનો પ્રયોગ કર્યો છે. શું સમજાણું ભક્તો? કાલ ચીઠી આવી હતી એક ભક્ત માટે. હવે ક્યાંય હેત ન હોય એમાંથી કેવી રીતે સુધારો થાય? અહીંના ભક્તો કાંઈ કોન્ફરન્સ કરો છો? અહીંના ભક્તો કોઈ બીજા ભક્તો અરે કોન્ફરન્સમાં જોડાયેલા છો? આપણા કરતા કોઈ સુરતના હરિભક્તો કરતા કોઈ બીજા ગામના હરિભક્તો શ્રેષ્ઠ છે? અહીં અંદરો અંદર તમારાથી શ્રેષ્ઠ છે કોઈ? કોન્ફરન્સના વ્યસની છો? કોઈ આપણને બે શબ્દો હિતના કહે એને દરરોજ ફોનમાં મળો છો? આવું સત્સંગમાં બહુ પ્રકરણ ચાલે છે. તમારે અમુક જેવી તેવી તકલીફો દુઃખ તો અંદરો અંદર સારા સત્સંગી હારે હેત હોય ને. સારો કોને કહેવાય? તમને દુઃખ લાગે એમ કહે, તમને દુઃખ લાગી ગયું પાછું સુખ આપે એવું પણ કરી શકે, એને સારો કહેવાય. એવા કોઈ સત્સંગી હારે હેત છે? તમારા ઘરના નાના મોટા પ્રોબ્લેમ તો એ સત્સંગીથી પતી જાય. સત્સંગી સાથે પણ એવું હેત હોવું જોઈએ. સંતો સાથે તો ઠીક, સત્સંગી સાથે પણ એવું હેત હોવું જોઈએ. એને દરરોજ કે 2-3 દિવસે સત્સંગની રીતે મળે તો એને નિરાશ થાય. સત્સંગની રીતે હો. કેમ છે? મજામાં? હા. ગઈકાલે પછી તો અમે પાણીપુરીના પ્રોગ્રામમાં હતા તો કે એમ કે અમારે આવતીકાલે ખમણનો પ્રોગ્રામ છે અહીં સુરતમાં, તમારે ત્યાં પાણીપુરીનો છે. એ બધા પાખરિયાનો અર્થ આવી ગયો. હું કયો? પશુમાં વપરાતો એ હું બહુ નહીં કહી શકું આત્મવિશ્વાસથી. પાખરિયા પાકડ. બરાબર. ભગવત ગોમંડળમાં જોયું નહીં. પછી વાત ઠીક. અને અહીંયા પાખરિયા છે દીર્ઘ છે, આમાં દીર્ઘ વાળો શબ્દ જ નથી, રસ્તો વાળો છે. બોલો. માટે એની હારે વેર કરવામાં લાભ છે. મંદિરનું કામ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે. જેમ ચૂકવણું થતું જાય એમ સત્સંગમાંથી રૂપિયા આવતા જાય છે. જેણે જેણે સંકલ્પ કર્યા હોય
એ મંડવું આપવા. રૂબરૂ રોકડા આપો, પાવતી લઈ લ્યો. હપ્તો આપવામાં ધ્યાન રાખજો. પહેલી વાર જે નામથી લખાયો હોય એ જ નામથી આપ્યા કરજો, નહીતર બહુ તકલીફ થાય છે. બીજા નામથી આપો તો એમ કહેવાય કે મૂળ આ નામ છે, મારા પપ્પાનું નામ છે, એમાં જ આ મારા નામથી જમા કરવાના છે, એમાં જ આ મારા મમ્મીના નામથી જમા કરવાના છે. એકવાર સુરતનું નામ લખાવો ને એકવાર ગામડાનું નામ લખાવો, ઓફિસવાળાને બહુ તકલીફ પડે છે. એમ કહો ભાઈ આગલા 50,000 સુરતના નામથી લખાવ્યા છે, આ મારે ગામડાના નામથી લખાવવાના, પણ એ સુરતનું ખાતું છે એમાં જ લખી દો, એમ કહો. જેને જેને 10,000, 25,000, 50,000, લાખ, 2, 4, 5, 10 લાખ દેવા હોય એ દેવા માંડવાના. અહીં તો એક સાથે 25 લાખ ને 50 લાખ આપી શકે એવાય ભક્તો છે એક સાથે. એટલે જેને જેમ સંકલ્પ હોય આપવા માંડવું. પિલોર ઊભા થવા માંડ્યા છે. હવે આજકાલમાં કારીગરો ઉતાસણી કરવા જશે, પાછા આવશે. ડિસેમ્બર સુધીમાં છત ઢાંકી દેવી માથે એવી ગણતરી છે બધાની. પછી જેવી ભગવાનની ઈચ્છા. આપણી ઈચ્છા પૂરી કરતા જાય પછી એમ લાગે આને જરાક અહંકાર આવ્યો છે એટલે બેક ઈચ્છા પૂરી નહીં થવા દે. એ અહંકારના મારનારા છે. સમજાણું ને કે આ છકવા મીડ્યો છે એટલે ખેંચી લે જરાક સુખ, થોડુંક દુઃખ મૂકી દે. પછી એમ લાગે હવે આ હિંમત હારી જાય બિચારો દુઃખમાં દુઃખમાં, તો થોડુંક ચપટી સુખ આપી દે, વળી પાછું હસવા માંડે. જીવ દશાને શું હોય, ઘડીક હસે ને ઘડીક રડે. એટલે આપતા રહેજો. હોય એને આપવાના, ન હોય એને તણાવવાની જરૂર નથી. ગણતરી કર્યા કરતા નહીં. હમણાં કળશ ચડી જવાના છે. રાકેશ પ્રસાદજી મહારાજ જો આરતી ઉતારે છે ઘનશ્યામ મહારાજની, રહી જાતાની માંડવામાં શોભે. કોઈ દી કીધું વેવાય ને હું પછી મોકલી દઈશ એમ કહેવાય માંડવામાં અર્જુનભાઈ? તો જીવનભાઈને કીધું હોત તો જીવનભાઈ કહેતા તો ખોટો નીકળ્યો. માંડવામાં શોભે, જેટલું દો એટલું. મંદિરનું કામ ચાલુ હોય અને આપો એ શોભે. લ્યો 5,000 રૂપિયા 25,000 કામ કરે, ચાલુ આપો, ચાલુમાં આપો ત્યારે. જે કોઈ ભક્તો અહીં બેઠા છે ને સાંભળે છે લાઈવ કે વિડીયામાં કે ટેલિગ્રામમાં કે ટેલિફોનમાં, જેમ સાંભળે એમ જ્યાં જ્યાં સાંભળો એ બધા હરિભક્તો આ વાતની નોંધ લેજો. સમજાણું? વાત ચાલ્યો. સુવર્ણદાન હવે કાંઈ આવે છે એ નવા મંદિરના સિંહાસન માટે સુવર્ણદાન વપરાશે. સુવર્ણદાનમાં અહીંના હરિભક્તો મોડા છે, પણ એ પ્રતિષ્ઠા વખતે મને એમ છે 2-5 કિલો આપી દેવાના હશે. બસ એટલી જ વાત સમજવાની છે. જરૂર અત્યારે છે, તકે તક. માંડવે મોટા મોટા હાર આપો,
આ માંડવામાં વેવાઈને ન કહેવાય કે હું સારું થાય તે આપી દઈશ. આ તો સાધુની દયા છે એટલે એમ કે છે હોય તો આપજો. અને સાધુનો રાજીપો હોય ને ત્યારે એમ કે વેચી મિલકત વેચીને આપી દો. અને મિલકત વેચીને આપો તો લઈ લે એમનામ રાજીપો કહેવાય. હા તો હોય તો દેજો, શક્તિ પ્રમાણે દેજો. એ તો આપણને જાળવવાની વાત છે. આપણને નિભાંદીરો શ્રીજી મહારાજની હયાતીથી જુઓ, મંદિર એટલે મંદિર. પૃથ્વી રે ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ ચાલુ રહે, એનું નામ મંદિર. ગણતરી કર્યા કરશો પસ્તાશો. પસ્તાવો થાય તો સમજી લેવાનું આપણે ગણતરી કરી છે. 10મો 20મો ભાગ તો સુખી થવા માટે છે. 10મો 20મો ભાગ આપણે આપવાનું નક્કી કર્યું. એ ભગવાનને આપણે આપણું કામ સોંપી દીધું કે મારું એટલા કામ કરી દો તો 10મો 20મો ભાગ આપીશ. બાકી 10મા 20મા ભાગનો કાંઈ મેળ જ ન હોય. અડધી ઉપજ, પોણી મિલ ઉપજ, પા ઉપજ, બધી ઉપજ આપી દેવાય. એનું નામ મહિમા કહેવાય. બોલો તો આપણે મહારાજ તમને 1,10,000 આપીશ, મારું કામ કર્યા કરો. વર્કિંગ પાર્ટનર. આંબાની વાત, એક હરિભગત હતા, એને આંબો બહુ મોટો હતો. એ આંબો આવતો નહોતો એટલે ફળતો નહોતો. આંબો એટલે કેરીનો આંબો, માણસ આંબો નહીં. એ આવતો નહોતો, ફળતો નહોતો. એટલે એ માયાતીતાનંદ સ્વામીના મહિમાવાળા હરિભગત માયાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આંબો આવતો નથી. સ્વામી કે હાલો તમારી વાડીએ ગયા ને સ્વામીએ પાણી છાંટ્યું. એ આંબા હવે આવજે. પછી આંબો આવ્યો, ડાળ્યું ફાટી ગઈ એવી કેરી આવી, ગાડા ભરાઈ ગયા. હો સ્વામી કે 10મો ભાગ કાઢજે, વધારે ન દેત કાંઈ નહીં. પછી ખૂબ આંબો આવ્યો ને ખૂબ કેરી થઈ, 2-4 ગાડા ભરાણા. પછી નક્કી મીંડો કરવા 10મો ભાગ હવે આપી દઈ લક્ષ્મીનારાયણ દેવને. એટલી દઈ આવું. એની ઘરવાળી કે ક્યાં આવેલો પૂછ્યા વગેરે. તો કે માયાતીતાનંદ સ્વામી પાસે નક્કી કર્યું હતું 10મો ભાગ આપવાનું, એટલી બધી દેવાય. આના કરતાં ઓછી આવી હોત તો સારું હતું. તો 10મે ભાગે ઓછી દેવી પડત. આવા છે હૈયા ફૂટેલા. લ્યો પછી ટોપલો દે ભરીને, ટોપલો ભરીને દેવા ગયો. માયાતીતાન સ્વામી કહ્યું સ્વામી આ 10મો ભાગ. સ્વામી કે 10મો ભાગમાં એટલે 10 ટોપલા જ થયા છે, એક ટોપલો લઈ આવ્યો. સ્વામી ઘણા ગાડા ભરાઈ ગયા, એટલી કેરી આવી, પણ મારી ઘરવાળીએ ના પાડી એટલે હું એટલી લઈ આવ્યો. સ્વામી કે હે આંબા આવતી સાલ આવતો નહીં. પછી બીજી સાલ ધબડકો. 80 વર્ષ પહેલાની બીજી વાત છે. હા આ તો માયાતીતાન સ્વામી ખંભાતના આપણા સ્વામીના સમકાલીન બ્રહ્મચારી માયાતીતાનંદજી. પીપલાણામાં પહેલી મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ આનંદ પ્રસાદજી મહારાજ દ્વારા થયો, ત્યારે યજ્ઞશાળાનું સેવા કાર્ય સ્વામીએ માયાતીતાનંદ સ્વામીને સોંપ્યું હતું. કથાકાર તરીકે શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી અને પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી હતા. રસોડાની વ્યવસ્થામાં જેતપુરનું મોટું મંદિર કરાવનાર સદગુરુ સ્વામી કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી હતા. એ માયાતીતાનંદ સ્વામી. લ્યો ખંભાતનું મંદિર કર્યું.
બેચરભાઈ ભાઈજીભાઈ મુખ્ય હરિભક્ત સુખી સ્વામીના હેતવાળા મોટું દાન એણે આપ્યું મંદિરમાં, અને પડકારો કરીને બધાને કહી દીધો તમારે જે દેવું હોય દેજો, બાકી હું મંદિર કરી દેવાનો છું. લ્યો, આ અત્યારે આ સમય છે, એકલા મંદિર કરી દેવાનો સમય છે. મંદિર એવું થાય છે, ધામ એવું છે, આપણી આર્થિક શક્તિ પણ એવી છે, એકલા કરી દે એવી. લ્યો, આવો સમય પાક્યો છે ભાઈ. શું સમજાણું? કઈ સમજાય છે? અસમર્થપણું છે એ જીવ દશા છે, સમર્થપણું છે એ આત્માનું તેજ છે. સમર્થ એટલે શક્તિશાળી, ઇન્દ્રિયોનો દોર્યો દોરાય નહીં, એનું નામ સમર્થ. ઇન્દ્રિયોનો દોર્યો દોરાય એનું નામ અસમર્થ. એની તાણ કરી એ દશા, જીવ દશા ને આત્મદશા બેની તાણ કરી. હા, જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજની જય.